આગામી 4 થી 5 મહિનામાં યોજાનાર છે ત્યારે અમદાવાદની જનતા આને શું માની રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીથી કેટલી સંતુષ્ટ છે। વિદ્યાર્થીઓ આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત યુનિવર્સિટીના, તેમની સાથે વાતચીત કરીશું, તેમના અલગ અલગ જે મતાંતર છે તે જાણીશું। સૌથી પહેલાં આપ જણાવો, 2019ની ચૂંટણી આવવા જઈ રહી છે, પ્રધાનમંત્રી મોદીની કામગીરીથી તમે સંતુષ્ટ છો? જરાક પણ સંતુષ્ટ નથી, કેમ કે વિદ્યાર્થીઓ અત્યારે રોજગાર નથી મળી રહી। વિદ્યાર્થીઓને જે પ્રમાણેના વાયદા છે, મેનિફેસ્ટોમાં જે પ્રમાણેના વાયદા કરેલા છે તે વાયદાઓ પૂરા નથી થયા। તમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે પણ જુઓ અથવા હાઈકોર્ટની, કે જે પણ મેનિફેસ્ટોમાં તમે વાયદા આપ્યા હોય એ તમારે પૂરી કરવી પડે। એ પૂરા ના કરો તો તમારે સરકારમાં રહેવાનો કોઈ હક જ નથી। એટલે કે જે તમે મેનિફેસ્ટોમાં જે પણ વાયદા આપો તે પૂરા કરો તો જ સરકાર 2019માં ચૂંટાઈ શકે અથવા તો ના જ ચૂંટાઈ શકે। કારણ કે તમે યુવાન છો, તમને પૂછવા માગીશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં અથવા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રોજગારીની તકો કેટલી વધી, તમને શું લાગી રહ્યું છે? રોજગારીનું પ્રમાણ તો બહુ ઘટી રહ્યું છે, વધવાની તો એક સાઈડની વસ્તુ છે। જ્યારે ભાજપ સરકાર રામ મંદિરનો મુદ્દો લઈ અને પ્રજાને ઉલ્લુ બનાવી અને લોલીપોપ પ્રમાણમાં આપી અને સત્તા હાંસલ કરી છે, એનો કોઈ મતલબ નથી। 2019માં પ્રજા એનો જવાબ આપી દેશે। અચ્છા, તમે જણાવો, જે નોટબંધી કરી તેમાં તમે પણ ક્યાંક સહન તો કર્યું હશે, તમે પણ નોટ પૈસા લેવા માટે લાઈનમાં ઊભા છો, તમને લાગે છે કે નોટબંધીથી દેશને કોઈ ફાયદો થયો? નોટબંધીથી તો ફાયદો તો મને કંઈ ખ્યાલ લાગતો નથી ફાયદો થયો હોય એવું કંઈ। અને જીએસટીથી થયો? જીએસટી તો કંઈ ખ્યાલ, બંનેથી કોઈ ફાયદો નથી થયો। બિલકુલ, જે લોકો છે તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અત્યારે નોટબંધી અને જીએસટી લાગુ કરે તેનાથી અત્યાર સુધી કોઈ ફાયદો નથી થયો। હવે મુખ્ય વાત છે રામ મંદિરની, તેની વિશે પણ વાતચીત કરશું। આપ જણાવો, આપ શું માની રહ્યા છો? કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બન્યા પછી 5માંથી 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની। રાહુલ ગાંધીના અધ્યક્ષના કાર્યકાળને આપ સફળ માનો છો કે નિષ્ફળ માનો છો, અને 2019માની ટક્કર કેવી રહેશે? બિગિનિંગ માટે રાહુલ ગાંધી હમણાં સક્સેસ છે કે એને જે પ્લેટફોર્મ બનાવવું પડે છે રાહુલ ગાંધીજીનો એમને બનાવી દીધું છે કે જે 2019 માટે કમ્ફર્ટેબલ છે। મગર પણ ઇલેક્શન પછી શું થાય કે નક્કી નહીં કહેવાય, કેમ કે રામ મંદિર તો બીજેપી માટે તો એ એક સિક્યોર કે એ લોકો પાસે છે કે ભાઈ કે હવે રામ મંદિરનું છેલ્લે પત્તા ખુલશે જ, લગભગ બની બી જશે 19 પહેલાં તારીખ કે ડેટ, કે કાં તો જે બી ગ્રાઉન્ડ લેવલનું કામકાજ લગભગ થઈ પણ જઈ શકે છે। અચ્છા, રામ મંદિરને લઈને તમે શું માનો છો? આ જે મુદ્દો છે તે સમયાંતરે ચૂંટણીનો મુદ્દો રહ્યો છે, રામ મંદિરને લઈને તમે માનો છો કે ખરેખર બનવું જોઈએ? હા, જરૂર બનવું જોઈએ। કે ઘણા બધા ભક્તો એવા હોય છે કે એને શ્રદ્ધાને લઈને અટકી રહ્યા છે કે ચૂંટણી માટે કોઈ પણ રામ ભક્તને આ ચૂંટણી ફરજિયાત, ચૂંટણી બાબત કોઈ રામ મંદિર બનાવવા માગતા હોય તો એવું કોઈ આપણે જાહેરમાં કહી ન શકીએ, પણ ચૂંટણીની રીતે જો રામ મંદિર બનાવવામાં આવતું હોય તો કોઈ પણ સરકારે એ નિર્ણય લેવામાં ન આવે કે આ બધા ભક્તને શ્રદ્ધાનું કેન્દ્ર છે, એના માટે રામ મંદિર બનાવવામાં આવે, એવી અમારે બધાએ ભક્તોને જાહેર અપીલ છે। અચ્છા, રાહુલ ગાંધી વિશે તમે શું માનો છો? એ જે કોંગ્રેસના અધ્યક્ષ છે, શું માની રહ્યા છો તેના વિશે? ના, તે આપણો નરેન્દ્ર મોદી મારા માટે બરાબર છે, તે બરાબર છે અને જે કામ કરે છે તે સારું જ કરે છે। અને ગુજરાતમાં મેઇન તો જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાત કોંગ્રેસ જે રીતે કામ કરી રહી છે, એ બંનેમાં તમને શું લાગે છે કે શું સુધાર કરવો જોઈએ? કારણ કે યુવાન છો તમે, નવા વિચારવાળા છો। રોજગારીની તકોને થોડીક વધારવી જોઈએ અને તેનું કામકાજમાં થોડોક ફેરફાર કરવો જોઈએ અને નવો કંઈક સુધારા લાવવા જોઈએ। જે યુવાનો છે તેમની સાથે વાતચીત કરી અને અલગ અલગ જે પ્રતિસાદ છે તે અત્યારથી જોવા મળી રહ્યા છે। કેટલાક યુવાનોનું માનવું છે કે પ્રધાનમંત્રીના શાસનમાં નોટબંધીથી ફાયદો નથી ફાયદો થયો જીએસટીથી, રોજગારીની તકો આપવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને નિષ્ફળ રહી છે। તો રાહુલ ગાંધી વિશે પણ અલગ અલગ મતાંતર છે। કેટલાક વિદ્યાર્થીઓનું માનવું છે કે રાહુલ ગાંધી જે છે તેમની બિગિનિંગ છે અને તેમાં સારું પરફોર્મ કરી રહ્યા છે। આગામી દિવસમાં જોવું રહેશે કે 2019ની ચૂંટણી આવી રહી છે, આખરે આ જે જંગ છે તે કોણ જીતે છે।